આમંત્રણ આપીને એમના આ વગણ જે પગલો કરાવે એ બદલ બધા ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન. આ એક ભક્તિની ધારા એવી છે મને ખલેલ પડશે. આ ભક્તિની ધારા એક એવી છે, જો ભક્તિ હાચો અને ગુરુ મહારાજ નું વચન માથે ધારણ કર્યું અને એ જો વચન પાળો ગુરુ મહારાજે જેટલી આજ્ઞાઓ આપી એટલી જો આજ્ઞાઓને પાડીને માન આપી અને જો તમે આ ભક્તિના ધારામાં ઉતરો તો એમાં તમે પાવન થઈ જાઓ. જો ભક્તિની ધારામાં જેસલ ઉતર્યો તો આ કોઠે ડાકુ હતો અને એ ધારા પાર કરીને હામના કોઠે ગયો ત્યારે એ સંત બની ગયો. એટલે ભક્તિની ધારા આ કામ કરે. ઘણો તો આ ભક્તિ મજા કઈ લાગતી છે કે આપણે જો શાંતિથી બે ગોદડો ઓઢીને ઊંઘ્યા છીએ અને આ બધા જાગે છે. ભાઈ હસો એટલે જેને ભક્તિ કરવી છે એને તો રાત દિવસ કે કોઈ ઉજાગરો કે એવું હતું નહીં, પણ એટલું છે કે આપણે ખેતીવાડીના માણસો છીએ તે આખો દિવસ કામ કર્યો હજુ થોડો થાક લાગે, પણ જેને અંતરના ભાવથી જેને ભક્તિ કરવી છે ને એને તો ઉજાગરાની કેવી કોઈ પડી હતી નહીં. હવે આજે લોકોએ આ પોત જણ બોધ લીધો ને બ્લેકભાઈ, પોત જણ થયા. આ પોત જીવોએ આ પરમાત્માની જ્યોતની સાક્ષીએ આવા મહાન સંત એવા સદારામ મહારાજના ચરણે તન મન ધન અર્પણ કરી એમની પાસેથી જે જ્ઞાન મેળવ્યું એ જ્ઞાનના જો ભજન કરશે તો એમને ભયો જ છે, અવતાર લેખે લાગી જશે. ન તો કે હરતા ફરતા હરિના ભજ્યા ખૂટા હરિના નામનું નાણું ભૂલ્યો જીવ ચાર જુગથી ફરે તો કે આયુ હરિ ભજવાનું ટોણું. એટલે આપણા બધાને મારે તમારે બધાને આ હરિ ભજવાનું ટોણું આપણે આવેલું છે, એમાં હરિ ભજી લેવાનો છે. અને આગળ મહાન સંતો એવું પણ કહેતા કઈ છે કે ભાઈ હરિને ભજતો કોઈની લાજ જઈ નથી. હરિને ભજતો કોઈની લાજ જઈ નથી ને કોઈની જતા જોણી પણ છે નહીં. પણ એટલું કે આપણે હરિને ભજવાની શરૂઆત કરીને એટલે એના ભરોસે છોડી દેવું પડે. જો પોતે વરી બેઠા કા હું જ કરું છું મારી વગર હું હશે તો એ પછી લાજ રેક જ જાય કે લાજ તમારી વધે એ માલિકને ખબર. આજે આ બધી બાયો ગુનો જે બધી એમના પિયર છોડી અને અહીંયા આવી એમના અહીંયા એમના લગ્ન થયા એટલે અહીં આવીને એટલે હવે લાજ કાઢી છે. આમ તો શબ્દ એવું કે છે કે ભાઈ લાજ કાઢી. હવે લાજ કાઢી એના માથે ઓઢે છે ને મર્યાદા રાખે છે. એ હું કે તમે જો એમ સમજતા ને કે આ તો અમારું માથે ઓઢે છે, ના, એ તમારું કોઈનું નહીં ઓઢતો, એ એમના કુળનું ઓઢે છે. અને જો ભાઈ હપૂત હોય ને સંસ્કારી હોય અને અહીં આવી અને જો બધાની સાધુ સંતોની સેવા કરે એના ઘરમાં જે હું તો કહું છું ચાના ટેમું ચા રોટલાના ટેમું રોટલો જે કંઈ આપે તો એ લાજ વધે એના કુળની એના મા બાપની. કાલ કોઈ ઉઠીને કેમ કેનાર મળે કે ભાઈ આ ક્યાંની દીકરી છે અને કોના બાપાની દીકરી છે એટલે તરત જ એના ગામનું નામ વખણાય
અહીં એનું હારું છે એટલે આ ગામનું નામ ના વખણાય, પણ એના પિયરનું, એના મા બાપનું નામ વખણાય. એટલે આ માથા ઓઢે છે ને એની એના કુળની મર્યાદા ઓઢે છે, આપણું કોઈ ઓઢતો નહીં. અને બીજું કે નર નારીનું હોય એક મતું તો 14 લોકમાં થાય સતું. નર નારીનું હોય એક મતું તો 14 લોકમાં થાય સતું. આપણા 12.5 સંપ્રદાયો છે, પણ દરેક સંપ્રદાયનું નામ તમે જોશો ને તો એ આખા સંપ્રદાયનું નામ જે પડ્યું છે ને એમાં નર અને નારી બંનેનું ભેગું થઈને જે નામ પડ્યું છે. આપણો આ સંપ્રદાય આપણો જે કહેવાય ને રામાનંદી કહેવાય. હવે એમાં તમે 2 શબ્દો છૂટા પાડો, રામ અને આનંદી. રામ એટલે પુરુષ અને આનંદી એટલે સ્ત્રી. રાધા સ્વામી, રાધા એટલે સ્ત્રી અને સ્વામી એટલે નર. એટલે આ નર નારીનું મતું તો 14 લોકમાં થાય સતું. એમ પણ આ ગુરુ મહારાજજી આજે 5 જીવોને જે ઉપદેશ કર્યો એમને શબ્દ અને સુરતાનું નક્કી કરી આલ્યું, ઘર ઓધી આલ્યું. આ વસ્તુનો એમને મેળાપ કરવાનો છે કે મન મારું મોકળા જેવું મોકલું એટલે જાય. એને જો બધું સતના પાય તો કે નીરા વગર શું ખાય. આ મહારાજે જે આજે જે 5 પ્રતિજ્ઞાઓ જે આપી ને એમના માટે સતનો પાયો થઈ ગયો ને ખીલા થઈ ગયો. એટલે હવે આપણું મન સ્થિર થઈ ગયું. હવે મનની વાત કરો તો અહીં તન મન ધન ગુરુ મહારાજના ચરણે અર્પણ થયું. એટલે તન કહેતો શરીર, ધન કહેતો શ્રીફળ હાથે ટકો હતો એ, અને મન, હવે મન એમાં જો આવ્યું. મનને આપણે નક્કી કરવું પણ જે નારિયેળની અંદર જે પાણી છે ને એ મન સ્વરૂપે છે. કારણ કે આપણા શરીરમાં મન છે, પણ મન એને ઘડી કામ ને ઘડી કામ એને ઉથલ પથાલા કરવા જો આપણે ભજનમાં બેઠા તો વાત જતું રહે બીજે. પણ આ મનનો કારણ શું બધો આગળ સંતો વાણી પણ ગાયા છે કે 4 તોલો મણની ભૂલ રે ઊંઘ તને કેમ આવ. આ 4 યુગથી આ મનના તો ડખા છે, આજના નહીં. એટલે આ મન સ્થિર કરવાની આ ધારા છે, અને આ ધારામાં તમે ડૂબકી મારીને એમાં ચાલવા મોડ્યા એટલે તમારો આમાં તરત જ પરિવર્તન આવી ગયું. બોલો સતગુરુ દેવ.